નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું। તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર જામી છે। છેલ્લા કેટલા દિવસથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો ક્યાંક પૂર આવ્યા અને ક્યાંક સારો વરસાદ થયો। ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં ફરી 2 ઓગસ્ટથી વરસાદ સક્રિય થશે। 2 થી 4 ઓગસ્ટ સુધી ગુજરાતને કરશો તળબોળ। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી દમદાર વરસાદ થશે। હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 2 થી 4 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 2 થી 4 ઓગસ્ટ સુધી મેઘો તોફાની બેટિંગ કરશે। સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ વરસાદ વકી છે। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી। હવામાન વિભાગ દ્વારા 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 3 થી 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 થી 4 ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારેની વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદના એસજી હાઈવે, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ છે। આ ઉપરાંત થલતેજ, સોલા સહિતના વિસ્તારમાં વરસાદ છે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 ઓગસ્ટથી ફરીથી રાજ્યના મેઘરાજા ગમરોળશે। 2 થી 4 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। રાજ્યના 23 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધુ, જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલ છે। ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે। આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં 8 મીમી, વલસાડના કપડામાં અને વાપીમાં 4 મીમી, સાબરકાંઠાના વડાલીમાં 3 મીમી અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 મીમી વરસાદ ખાબક્યો છે। જેમાં 6 વાગ્યા સુધીમાં કુલ 536.73 મીમી વરસાદ નોંધાયો છે। જેમાં કચ્છમાં 39.40, ઉત્તર ગુજરાતમાં 33.90, મધ્ય ગુજરાતમાં 6.2, સૌરાષ્ટ્રમાં 4.65 અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો। કચ્છ ઝોનમાં સૌથી વધુ વરસાદ। આજે 31 જુલાઈ 2024ના રોજ સવારે 6 કલાકે રાજ્યમાં મોસમનો કુલ 60%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 84%થી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 75%થી વધુ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 69%થી વધુ, ઉત્તર ગુજરાતમાં 43%થી વધુ તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં 42%થી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે। પાટણ તાલુકાના 5 ઇંચ, સરસ્વતી તાલુકામાં 4 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકના વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકામાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। જેમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં 5 ઇંચ અને સરસ્વતી તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં 4 ઇંચ, જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ 3 તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। 15 તાલુકામાં 2 ઇંચ વરસાદ। બેચરાજી, રાધનપુર, સાદલપુર, રાખાણી, માંડવી, કચ્છ, ચાસણમાં, અંજાર, સિદ્ધપુર, વડનગર, દેત્રોજ, રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ 15 તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। આ ઉપરાંત રાજ્યના 23 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધુ, જ્યારે સમગ્ર રાજ્યના કુલ 169 તાલુકામાં ગત 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલ। IMDના તાજેતરના ડેટા અનુસાર હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત અને છત્તીસગઢ જેવા કૃષિ મહત્વપૂર્ણ રાજ્યોમાં ઘણા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદની ખાદ્ય જોવા મળી છે। યુપીમાં 37 જિલ્લામાં નોંધપાત્ર રીતે ઓછો વરસાદ નોંધાયો છે। ત્યારબાદ બિહારમાં 33 જિલ્લા સાથે, ઝારખંડમાં 24 જિલ્લાઓ સાથે અને પંજાબ અને હરિયાણામાં 19 જિલ્લામાં વરસાદ નોંધાયો છે। પંજાબ અને હરિયાણામાં ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ કેન્દ્રીય પૂલમાં સૌથી વધુ અનાજનો ફાળો આપે છે। વરસાદની ખાધ। હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત અને છત્તીસગઢ જેવા કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર રાજ્યોમાં ઘણા જિલ્લામાં વરસાદની નોંધપાત્ર ખામી જોવા મળી છે।
જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.